ડભોઈ તાલુકાના નાગરિકોને છેલ્લા 1 વર્ષથી બિસ્માર રસ્તાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સંખેડા તાલુકાના રતનપુરથી ડભોઈના નાંદોદી ભાગોળ સુધીનો મુખ્ય માર્ગ એટલો ખરાબ થઈ ગયો છે કે તેના પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। અસહ્ય પરિસ્થિતિના વિરોધમાં આજે ડભોઈ તાલુકાના 10 જેટલા ગામના લોકોએ કરનેટ ગામ પાસે રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કર્યું। કરનેટથી ડભોઈનો 20 મિનિટનો રસ્તો 1 કલાકમાં કપાય છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કરનેટથી ડભોઈ સુધીનું અંતર સામાન્ય સંજોગોમાં માત્ર 20 મિનિટમાં કપાઈ જતું હોય, પરંતુ રસ્તાની અત્યંત ખરાબ હાલતના કારણે હવે આ સફર પૂરો કરવામાં 1 કલાકથી વધુ સમય લાગે છે। રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે અને જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ત્રસ્ત બન્યા છે। વિદ્યાર્થીઓ, ખેડૂતો અને 108 એમ્બ્યુલન્સ સૌથી વધુ તકલીફ આ બિસ્માર રસ્તાના કારણે સૌથી વધુ મુશ્કેલી વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ઇમરજન્સી સેવાઓને પડી રહી છે। શાળાએ કોલેજમાં સમયસર પહોંચવું મુશ્કેલ બન્યું છે। ખેડૂતો ખેત પેદાશ બજાર સુધી પહોંચાડવામાં વિલંબ થાય છે અને વાહનોને નુકસાન થાય છે। 108 એમ્બ્યુલન્સ ગંભીર કિસ્સાઓમાં, ખાસ કરીને ઇમરજન્સી કેસ અને પ્રસૂતિ ડિલિવરી જેવી તાત્કાલિક જરૂરિયાતમાં 108 એમ્બ્યુલન્સને ઘટના સ્થળે પહોંચવામાં કે દર્દીને હોસ્પિટલ લઈ જવામાં ભારે તકલીફ પડે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે। આંદોલનકારીઓએ રસ્તા પર ઉતરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને બેનરો પ્રદર્શિત કર્યા, જેના પર નવો રસ્તો બનાવવા અને ખાડા પૂરો જેવા લખાણ લખવામાં આવ્યા હતા। આંદોલનકારીઓની મુખ્ય માંગ એ છે કે વહેલી તકે આ રોડના ખાડા પૂરવામાં આવે અને ત્યારબાદ યુદ્ધના ધોરણે નવા અને ગુણવત્તાયુક્ત રોડનું નિર્માણ કરવામાં આવે। વહેલામાં વહેલી તકે આ રસ્તાનું સમારકામ કે નિર્માણ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં વધુમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ચક્કાજામ પણ કરવામાં આવશે। બિસ્માર રસ્તાના કારણે 10 ગામોનો આક્રોશ ચરમસીમાએ છે ને હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના ઉપર સૌની નજર ટકેલી છે। રતનપુર બ્રિજથી લઈને નાદોદી ભાગોળ સુધીનો જે રસ્તો આજની તારીખમાં જે હાલત છે એ જોવાલાયક છે। રોજે રોજ અહીંના વિદ્યાર્થીઓથી લઈને ખેડૂતોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે। અત્યારે રસ્તો જોવા જાઓ તો તમારે નૈરા ખાડા છે। ટાઈમે વિદ્યાર્થી પણ નથી પહોંચી શકતો કે ખેડૂતો પણ નથી પહોંચી શકતા કે કોઈ બીમાર હાલતમાં હોય તો પણ વડોદરા પહોંચી શકે તેમ નથી। તો આવામાં સરકારશ્રીને અમારે કહેવું છે કે તમે જે ખોટા ખર્ચા કરો છો એને બંધ કરીને જે લોકો ટેક્સ ભરે છે આ રોડના, એ ટેક્સના પૈસા સાચા ઉપયોગમાં લો અને વહેલી તકે ત્યાં રોડને મંજૂરી આપીને રોડ કરો, નહીં તો અમે આવનાર દિવસોમાં મોટું આંદોલન કરીશું અને ચક્કાજામ કરીશું। આજે ક્યાંના લોકો ભેગા થયા છે? ડભોઈ તાલુકાના અને સંખેડા તાલુકાના મેવાસના લોકો ભેગા થઈને ખાસ અમે અહીં આગળ ભેગા થયા છે। એનું કારણ શું ભેગું થવાનું કારણ કે ઘણા દિવસથી અમે જોતા આવ્યા છે કે કોઈ રજૂઆત કરે અને ટેલિફોનિક 1-2 વાર ચર્ચા થઈ હતી અમુક મિત્રો, નેતાઓ જોડે, અધિકારીઓ જોડે, પણ એમને એવું કીધું કે હજુ આમાં કંઈક આવ્યો જોબ નંબર કે એનું કંઈ આવ્યો નથી। જો આવું લેટ થશે તો ચોમાસું આવતો વાર નહીં લાગે। ચોમાસામાં તો મને નથી એવું લાગતું કે અહીંથી કોઈ લોકો છરકી શકશે। અહીં આઈટીઆઈ આવેલી છે, કોલેજો આવેલી છે, લોકો રોજગાર ધંધા માટે પણ રોજે રોજ આવે છે, જેથી કરીને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે જો ચોમાસા પહેલો રોડ નહીં થાય તો। આજે રતનપુરથી લઈને નાદોદી ભાગોળ સુધીનો જે રસ્તો છેલ્લા 1.5 વર્ષથી રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે કંઈ જણાય આવતું નથી। આ બહેરી મૂંગી સરકારને વર્ષોથી અમે કહીને થાક્યા છે, પણ એમનું પણ કંઈ કોઈનું સાંભળવા રાજી નથી। આજે અહીંયાના વિદ્યાર્થીઓ હોય કે વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું આઈટીઆઈ આવી છે, અહીંયા ખાસ પ્રશ્ન જ્યારે ડિલિવરીનો પ્રશ્ન તો એમ્બ્યુલન્સ બી ટાઈમે આવતી નથી અને એમ્બ્યુલન્સમાં પણ એટલી લોકોને તકલીફ પડી રહી છે। ત્યાં સરકાર સુધી અમે વાત પહોંચાડવા માંગીએ છીએ કે તમે 30 રૂપિયા 35 રૂપિયાના પેટ્રોલના 100 રૂપિયા લો છો, વિશ્વમાં સૌથી વધારે ટેક્સ લે છે આ સરકારને, તો પણ છેલ્લી કક્ષાની ગુણવત્તાવાળા રોડ અને રસ્તાઓ અમને આપે છે, જેથી કરીને પબ્લિક હેરાન થઈ જાય છે, ધૂળ થાય છે અને લોકોને ધૂળ ઉડવાથી અસ્થમાના બધાના પ્રોબ્લેમ થાય છે। તે કે સરકારને અમે માગણી કરીએ છીએ કે વહેલી તરીકે અહીંયા રોડ બનાવવામાં આવે, બાકી નહીંતર આ ગામના યુવાનો અમે 2 તાલુકાના ભેગા થઈ અને ચક્કાજામ કરીશું, જલદ આંદોલન આપીશું, તેમાં કોઈ વાત નહીં બે।